એસ્પાયરિંગ ઇમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 6 જેમણે કેમિસ્ટ્રી એઝ મેજર સબ્જેક્ટ રાખ્યો છે તેમના માટે આઈએમપી ક્વેશ્ચનની લિસ્ટ ડિસ્કસ કરીશું. અહીંયા આપણે પેપર કોડ DSC CHE 361Tની વાત કરીશું, જેની અંદર આપણાને ઇનઓર્ગેનિક અને ફિઝિકલના જે યુનિટ્સ છે તે આપ્યા છે. યુનિટ 1 એન્ડ 2 જે છે એ ઇનઓર્ગેનિકનું છે અને યુનિટ 3 એન્ડ 4 જે છે એ ફિઝિકલનું છે. યુનિટ 1 ક્વોન્ટમ કેમિસ્ટ્રીના આન્સર્સ ઓલરેડી આપણે ચેનલ પર અપલોડ કરી દીધા છે, એ તમે ત્યાંથી જોઈ લેશો. એ સિવાય ફિઝિકલનો જે યુનિટ 3 છે થર્મોડાયનેમિક્સ, તેની પણ જે સિરીઝ છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે, તો તેને પણ સાથે સાથે જોતા રહેજો. આ વિડીયોની અંદર આપણે યુનિટ 1 એન્ડ 2 કેમિકલ બોન્ડિંગ જે છે એ બંનેના આઈએમપી ક્વેશ્ચનની લિસ્ટ અહીંયા ડિસ્કસ કરીશું. ઓનલી તમને કેટલા તૈયાર કરીને જવાના છે એની લિસ્ટ અહીંયા આપી દઈશું. લિસ્ટ જોતાં જોતાં તમને મગજમાં આવવું જોઈએ કે આ પ્રશ્ન મેં ઓલરેડી જોઈ લીધો છે, અને જો લિસ્ટમાંથી કોઈ પ્રશ્ન એવો લાગે કે આ જોવાનો બાકી છે તો એ જઈને તમે જોઈ લેજો, એટલે તમને એક્ઝામના ટાઈમે કંઈ પણ વાંધો આવે નહીં. વાત કરીએ હવે યુનિટ 1 ક્વોન્ટમ કેમિસ્ટ્રીની. ક્વેશ્ચન નંબર 1 છે આપણો, હર્મિશિયન કારકની વ્યાખ્યા આપો. સાબિત કરો કે હર્મિશિયન કારકના આઇગન મૂલ્ય હંમેશા વાસ્તવિક હોય છે. બીજો ક્વેશ્ચન છે આપણો, ધ્રુવીય યામમાં વ્યક્ત કરેલું શ્રોડિંજર સમીકરણ લખો. તેમાંથી 5 સમીકરણ અલગ કરો અને તેનું મહત્ત્વ સમજાવો. ત્રીજા ક્વેશ્ચનમાં આપણને પૂછ્યું છે હેમિલ્ટોનિયન કારક શું છે. સાબિત કરો કે હેમિલ્ટોનિયન કારક એ હર્મિશિયન છે. ચોથા ક્વેશ્ચન, ડીજનરેસી એટલે શું. ત્રિપરિમાણીય પેટીમાંના ઇલેક્ટ્રોન માટે ડીજનરેસી સમજાવો. ક્વેશ્ચન નંબર 5માં આપણને પૂછ્યું છે દ્રઢ ભ્રામક અથવા એને જડ ભ્રામક પણ કહેવાય છે માટે શ્રોડિંજર સમીકરણ મેળવો અને તરંગ ફલન તેમજ શક્તિના મૂલ્યો સમજાવો. ક્વેશ્ચન નંબર 6ની વાત કરીએ આપણે, તો અહીંયા ક્વેશ્ચન નંબર 6માં પૂછ્યું છે કે કારકનો હર્મિશિયન ગુણધર્મ સમજાવો. સાબિત કરો કે હર્મિશિયન કારકના વિભિન્ન આઇગન મૂલ્યો ધરાવતા વિભિન્ન આઇગન ફલનો ઓર્થોગોનલ હોય છે. બરાબર. 7th ક્વેશ્ચન, રેખીય વેગમાન કારક અને હર્મિશિયન કારક સમજાવો. ક્વેશ્ચન નંબર 8, ત્રિપરિમાણીય પેટીમાંના ઇલેક્ટ્રોન માટેની ડીજનરેસી સમજાવો અને શૂન્ય બિંદુ શક્તિ સમજાવો. ક્વેશ્ચન નંબર 9, તરંગ ફલનનું સમીકરણ એટલે શું. પહેલાં વ્યાખ્યા આપવાની છે અને પછી નીચે દર્શાવેલ તરંગ ફલનનું સમીકરણ કરો. બરાબર. આ જે છે આપણે અહીંયા સાઈ ઇઝ ઇક્વલ ટુ એ સાઈ સિન n પાઈ અપોન એ એક્સ, જ્યાં 0 છે એ લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ છે અને એક્સ છે એ લેસ દેન ઓર ઇક્વલ ટુ એ છે. તો આ થઈ ગયા ક્વોન્ટમ કેમિસ્ટ્રીના આઈએમપી ક્વેશ્ચન્સ, જે ટોટલ 9 છે. હવે આપણે યુનિટ 2ની વાત કરી લઈએ. યુનિટ 2 આપણું છે કેમિકલ બોન્ડિંગ એન્ડ બોરોન, જેની અંદર કેમિકલ બોન્ડિંગના પણ પ્રશ્નો આવી જશે અને સાથે સાથે બોરોનને રિલેટેડ પ્રશ્નો પણ છે. તો અહીંયા ટોટલ આઈએમપીની લિસ્ટ આપણે લખી છે, જેમાં પ્રથમ પ્રશ્ન આપણો છે વેલેન્સ બોન્ડ સિદ્ધાંતના આધારે H2 અણુનું બંધારણ સમજાવો અને નીચેનો સંબંધ મેળવો. જેમાં શું છે, સાઈ VB બરાબર સાઈ સંયોજક પ્લસ લેમડા સાઈ આયોનિક. બરાબર. આ આપણે સમજાવવાનું છે VB સિદ્ધાંતના આધારે. હવે H2 અણુ માટે સંયોજકતા બંધનવાદ VB અને અણુકક્ષક બંધનવાદ MOની સરખામણી કરો. એટલે બે થિયરી છે આપણી પાસે. કઈ છે? એક છે સંયોજકતા બંધનવાદ અને બીજી છે અણુકક્ષક બંધનવાદ. બંનેની આપણે અહીંયા શું કરવાની છે? સરખામણી કરવાની છે. ક્વેશ્ચન નંબર 3, VB સિદ્ધાંતને આધારે H2+ અણુનું બંધારણ સમજાવો. ચોથું છે આપણું IRF6-4નો MO આલેખ દોરી ચુંબકીય ગુણધર્મ સમજાવો. પાંચમો ક્વેશ્ચન છે NiF4-2નો MO આલેખ દોરી ચુંબકીય ગુણધર્મ સમજાવો. છઠ્ઠો ક્વેશ્ચન છે VCN6-3નો MO આલેખ દોરી ચુંબકીય ગુણધર્મ સમજાવો. એટલે 3 છે તમારે આવા MO આલેખ યાદ કરવાના છે, જેમાંથી કોઈ પણ એક આવી જશે. એને આવવાની પોસિબિલિટી બહુ હાઈ છે, એટલે આપણે આને દોરી અને સારી રીતે પ્રેક્ટિસ કરી લેવાની. આગળ હવે ચર્ચા કરીએ આપણે ક્વેશ્ચન નંબર 7ની. તો ડાયબોરોનનું હાઇડ્રોજન બ્રિજ બંધારણ સમજાવવું. આ છે આપણો ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 8માં છે ઉચ્ચ બોરેન્સમાં બંધના પ્રકારોની ચર્ચા કરો. 9મા પ્રશ્નમાં છે ડાયબોરોનની બનાવટ અને બંધન સમજાવો.
અને 10મા પ્રશ્નમાં છે રેખાકૃતિ દોરી નીચેના અણુઓનો બંધારણની ચર્ચા કરો, જેમાં કયા 4 છે? B5H9, B6H10, B5H11 અને B10H14. આ જે પ્રશ્નો છે એ જો તમને અત્યારે સમજમાં ના આવ્યા હોય તો કંઈ વાંધો નહીં, ખાલી લિસ્ટ અહીંયા જોઈ લો. જેમ જેમ અમે યુટ્યુબ પર અપલોડ કરીએ તેમ તેમ તમારે આન્સર જોઈ લેવાના છે અને તેને યાદ કરી લેવાના છે. હોપ સો કે તમને આટલા ક્વેશ્ચન્સ કરવાના છે. ટોટલ યુનિટ 1 અને 2ના 19 જેવા ક્વેશ્ચન થાય છે. એને તમે સ્લોલી સ્ટાર્ટ કરી દેશો. પહેલાં યુનિટ 1 કરી નાખો, પછી અત્યારે આપણે યુનિટ 3 મૂકીએ છીએ તો એને કરો, પછી યુનિટ 2. ઓકે, સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો, જેની અંદર આપણે યુનિટ 3 એન્ડ 4ના જે IMP ક્વેશ્ચન્સ છે તેની લિસ્ટ આપીશું. સ્ટે ટ્યુન્ડ.